નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ. મિત્રો, આજના વિડીયોમાં આપણે શિયાળાનું સુપર ફૂડ ગોળ વિશે વાત કરવાના છીએ અને ખાસ કરીને આપણે ગોળ વિશે કેટલાક સામાન્ય પ્રશ્નો હોય છે તેની આપણે વાત કરશું. તો એમાં કયા કયા પ્રશ્નો લોકોને થતા હોય છે? તો પહેલો પ્રશ્ન લોકોને એ થાય છે કે શું ખાંડ કરતાં ગોળ સારો વિકલ્પ કહેવાય? શું ડાયાબિટીસના દર્દીઓ ગોળ ખાઈ શકે ખરા? શું ગોળ ખાવાથી વજન વધે છે? શું ગોળને કોઈ દવા સાથે ખાવું સલામત છે? શું પીરિયડ્સ દરમિયાન ગોળ ખાવાથી સમસ્યા થઈ શકે છે? ઘણા લોકોને એવા પણ પ્રશ્નો થતા હોય કે શું ગર્ભાવસ્થા દરમિયાન ગોળ ખાઈ શકાય ખરા? અને શું ગોળ ખાવાથી ઇન્ફેક્શન થઈ શકે? ઘણા લોકોને એવા પણ પ્રશ્નો હોય છે કે શું ગોળ ખાવાથી નાકમાંથી લોહી નીકળે ખરું? શું ગોળ ખાવાથી દાંતને નુકસાન થાય ખરું? અને શું ગોળ ખાવાથી કોઈ આડઅસર થઈ શકે ખરી? અને છેલ્લે કે કેવા લોકોએ ગોળ ન ખાવો જોઈએ? તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ગોળ વિશે બધી વાતો કરવાના છીએ, તો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો. મિત્રો, વાત કરીએ તો ભારતમાં સ્વસ્થ જીવનશૈલીનો પાયો ઘણો ઊંડો છે. મિત્રો, આયુર્વેદ અનુસાર આપણા રસોડામાં હાજર તમામ મસાલા અને ઔષધિઓ અનેક રોગોની દવા છે. તેવી જ રીતે શિયાળા દરમિયાન લગભગ દરેક ભારતીય રસોડામાં ગોળ ઉપલબ્ધ જ હોય છે. તેનો ગુણધર્મ વિશે વાત કરીએ તો તેનો ગુણધર્મ ગરમ હોય છે, તેથી જ તેને શિયાળાનું સુપર ફૂડ કહેવામાં આવે છે. મિત્રો, ગોળ માત્ર એક ઔષધીય વસ્તુ અથવા મીઠાઈ કરતાં વધુ છે. મિત્રો, સદીઓથી પ્રચલિત ભારતીય ખાદ્ય પદ્ધતિનો આ સાર છે. અમેરિકન રસાયણશાસ્ત્રી આલ્બર્ટ સી બાર્ન્સ તેમના પુસ્તક એગ્રીકલ્ચર ઓફ ધ સુગર કેનમાં લખે છે કે 600 BCની આસપાસ મલય દ્વીપકલ્પ અને બર્મામાંથી શેરડી ભારતીય ઉપખંડમાં આવી હતી. ત્યારથી લગભગ અહીં ગોળનું ઉત્પાદન થઈ રહ્યું છે. મિત્રો, વાત કરીએ તો હાલમાં વિશ્વમાં 70% ગોળનું ઉત્પાદન ભારતમાં જ થાય છે. મિત્રો, ગોળ ખાવાથી એનર્જી લેવલ વધે છે. ઘણા આવશ્યક વિટામિન્સની સાથે તેમાં આયરન, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા મહત્ત્વપૂર્ણ ખનિજો પણ ગોળમાં છે. તે એનિમિયાના જોખમને અટકાવવાનું કામ કરે છે. સાથે તે સાંધાના દુખાવા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો, હવે આપણે જોઈએ કે ગોળનું પોષણ મૂલ્ય શું હોય છે, આનાથી કયા રોગોનું જોખમ ઓછું થાય છે અને કયા લોકોએ ગોળ ન ખાવો જોઈએ. મિત્રો, વાત કરીએ તો ગોળનો ગુણધર્મ તમને કીધું એ પ્રમાણે ગરમ હોય છે. શિયાળામાં દરરોજ ગોળનો ટુકડો ખાવાથી શરીર ગરમ રહે છે. તે લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે, હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે અને ગોળમાં હાજર આયરન એનિમિયાને પણ અટકાવવાનું કામ કરે છે. મિત્રો, વાત કરીએ તો ગોળની અંદર સુક્રોઝ અને ફ્રુક્ટોઝના રૂપમાં સુગર હોય છે, તેથી તેનો સ્વાદ ગળ્યો લાગે છે અને તેને ખાવાથી ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે. ગોળમાં શરીર માટે જરૂરી વિટામિન A, વિટામિન C અને વિટામિન E હોય છે. તેમાં આયરન સહિત ઘણા જરૂરી મિનરલ્સ પણ હોય છે. મિત્રો, વાત કરીએ તો 100 ગ્રામ ગોળની અંદર કેટલા પોષણ મૂલ્ય હોય છે? તો તેની અંદર કેલરીની વાત કરીએ તો 41 કિલો કેલરી હોય છે. પ્રોટીન 280 ગ્રામ હોય છે. સુક્રોઝ 65 થી 85 ગ્રામ હોય છે. તેમાં ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ 10 થી 15 ગ્રામ હોય છે. તેમાં વિટામિન E દૈનિક જરૂરિયાતના 740% હોય છે. વિટામિન A દૈનિક જરૂરિયાતના 422% હોય છે. વિટામિન C
દૈનિક જરૂરિયાતના 7.8% હોય છે અને આયરન દૈનિક જરૂરિયાતના 61% હોય છે. મિત્રો, વાત કરીએ તો પોટેશિયમ દૈનિક જરૂરિયાતના 22.5% હોય છે, જ્યારે મેગ્નેશિયમ દૈનિક જરૂરિયાતના 19% હોય છે. તેની અંદર કેલ્શિયમ દૈનિક જરૂરિયાતના 5%, મેંગેનીઝ દૈનિક જરૂરિયાતના 15% અને ફોસ્ફરસ દૈનિક જરૂરિયાતના 5% હોય છે. મિત્રો, વાત કરીએ તો જમ્યા પછી ગોળનો ટુકડો ખાવો એ ભારતીય આહારમાં પરંપરા રહી છે. હવે તો આપણી વચ્ચે એટલો બધો વણાઈ ગયો છે કે જેઓ મીઠાઈ નથી ખાતા તેઓ પણ ગોળ ખાવાની ના પાડતા નથી. મિત્રો, તે ખોરાકના પાચનમાં મદદ કરે છે, તે લીવર અને લોહીને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. તેની ખાસ વાત એ છે કે તે ફેફસા અને શ્વાસનળીના ચેપથી બચાવવાનું કામ કરે છે. તેથી જો તમે દરરોજ ગોળ ખાતા હો તો શ્વાસ સંબંધી રોગોનું જોખમ ઓછું થઈ જાય છે. મિત્રો, હવે શિયાળામાં ગોળ ખાવાના 10 મોટા ફાયદા વિશે વાત કરશું. મિત્રો, પહેલો ફાયદો છે કે તે પાચન ક્ષમતા સુધારે છે, લીવર અને બ્લડને ડિટોક્સ કરે છે, શ્વસન ચેપ દૂર થાય છે, કબજિયાતમાં રાહત મળે છે, માનસિક અને શારીરિક તણાવ ઓછો કરે છે, પ્રીમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમમાં રાહત મળે છે, એનિમિયાનું જોખમ ઓછું થાય છે, આપણી ત્વચાની તંદુરસ્તીને સુધારવાનું કામ કરે છે, હૃદયનું સ્વાસ્થ્ય સુધારવાનું કામ કરે છે અને એનર્જી લેવલ વધારવાનું કામ કરે છે. મિત્રો, હવે ગોળ સંબંધિત કેટલાક સામાન્ય પ્રશ્નો વિશે આપણે વાત કરશું. તો ઘણા લોકોનો એવો પ્રશ્ન હોય છે કે શું ખાંડ કરતાં ગોળ સારો વિકલ્પ છે? તો મિત્રો, એનો જવાબ છે હા. ખાંડ કરતાં ગોળ ખાવો એ સારો વિકલ્પ છે. જો કે ગોળ પણ ખાંડનો એક પ્રકાર છે. તેમાં ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ પણ હોય છે. તેથી વધુ પડતો ગોળ ખાવાથી પણ ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે. મિત્રો, કોઈ પણ વસ્તુ સારી હોય તો એને જો માપસર ખાવામાં આવે તો જ ફાયદો થાય છે, પણ જો વધુ પડતી ખાવામાં આવે તો એ ફાયદો કરવાના બદલે નુકસાન પણ કરે છે. મિત્રો, ઘણા લોકોનો પ્રશ્ન હોઈ શકે કે ડાયાબિટીસના દર્દીઓ ગોળ ખાઈ શકે ખરા? મિત્રો, ડાયાબિટીસના દર્દીઓને તેમના આહારમાં ઓછા ગ્લાયસેમિક ખોરાકનો સમાવેશ કરવાની સલાહ આપવામાં આવે છે અને ગોળ એ ઉચ્ચ ગ્લાયસેમિક ખોરાક છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ ગોળ ખાવાનું ટાળવું જોઈએ. ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે શું ગોળ ખાવાથી વજન વધે છે? તો એનો જવાબ છે હા. જો વધુ પડતો ગોળ ખાવામાં આવે તો તેનાથી વજન વધી શકે છે. લોકો ગોળને પ્રાકૃતિક ખાંડ માનીને ખાય છે અને તેઓ વિચારે છે કે તેનાથી તેમના ડાયટ પ્લાનમાં ખલેલ નહીં પડે, જ્યારે સત્ય એ છે કે વધુ પડતો જો ગોળ ખાવામાં આવે તો તેનાથી વજન પણ વધી શકે છે. ગોળમાં પ્રોટીન અને ચરબીની સાથે ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ પણ હોય છે. તેથી વધારે પડતું ગોળ ખાવાથી વજન વધી શકે છે. ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે શું ગોળને કોઈ દવા સાથે ખાવું સલામત છે? સામાન્ય રીતે વાત કરીએ તો ગોળ અને દવાઓ વચ્ચે પ્રતિક્રિયાના કોઈ અહેવાલ નથી, પરંતુ જો તમને તેના વિશે કોઈ શંકા હોય તો તમારે એકવાર ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ. ઘણા લોકોનો પ્રશ્ન એવો હોય છે કે શું પીરિયડ્સ દરમિયાન ગોળ ખાવાથી સમસ્યા થઈ શકે છે? તો એનો જવાબ છે ના, આ સાચું નથી. સત્ય એ છે કે ગોળ ખાવાથી માસિક ચક્રના નિયમનમાં મદદ મળે છે. તે પીરિયડના દુખાવા અને ખેંચાણથી પણ રાહત આપવાનું કામ કરે છે. ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે શું ગોળ ખાવાથી ઇન્ફેક્શન થઈ શકે છે? તો એનો જવાબ છે હા. ગોળ ખાવાથી પેરાસાઇટ ઇન્ફેક્શન થઈ શકે છે. જો ગોળ બનાવતી વખતે સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં ન આવે
તો તેનાથી આંતરડામાં પરોપજીવીઓનું જોખમ વધી શકે છે. મિત્રો, વાત કરીએ તો સામાન્ય રીતે ગામડાઓમાં ગોળ અત્યંત સ્વચ્છતા સાથે તૈયાર કરવામાં આવતો નથી, તેથી તેમાં જીવાણુઓ હોઈ શકે છે. તેથી કેટલાક લોકોને ગોળ ખાવાથી ચેપ પણ લાગી શકે છે. પણ મિત્રો, વાત કરીએ તો ગોળમાં જ એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, તેથી તેના કારણે ચેપના બહુ ઓછા કેસ જોવા મળે છે. ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે ગોળ ખાવાથી નાકમાંથી લોહી નીકળે છે. તો મિત્રો, વાત કરીએ તો આયુર્વેદ મુજબ ગોળ ગરમ ગુણધર્મ ધરાવે છે, તેથી જો તેને ઉનાળામાં વધુ પડતો ખાવામાં આવે તો નાકમાંથી લોહી નીકળી શકે છે. તેથી જ ઉનાળામાં વધુ પડતો ગોળ ખાવાની મનાઈ છે. અને ઉનાળામાં વધુ પડતો ગોળ ખાવાથી પેટમાં બળતરા પણ થઈ શકે છે અને કબજિયાત પણ થઈ શકે છે. ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે ગોળ ખાવાથી દાંતને નુકસાન થાય ખરું? તો એનો જવાબ છે હા. અન્ય ખાંડની જેમ ગોળ ખાવાથી દાંતમાં સડો થઈ શકે છે, પોલાણ પણ થઈ શકે છે. જો ગોળ ખાધા પછી સારી રીતે દાંત સાફ કરવામાં આવે તો આવી કોઈ પણ સમસ્યાથી તમે બચી શકો છો. જો તમે રાત્રે ગોળ ખાતા હોવ તો તમારે સૂતા પહેલાં દાંત અવશ્ય સાફ કરવા જોઈએ. ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે શું ગોળ ખાવાથી કોઈ આડઅસર થઈ શકે ખરી? તો એનો જવાબ છે હા. ગોળની વાત કરીએ તો તે ઉચ્ચ કેલરીવાળો ખોરાક છે. તેનાથી વજન વધી શકે છે. જો તમને ડાયાબિટીસ હોય તો બ્લડ શુગર લેવલ વધી શકે છે. કેટલાક કિસ્સાઓમાં ગોળ ખાવાથી અપચો, ઝાડા અને કબજિયાત પણ થઈ શકે છે. આનાથી દાંતમાં સડો અને પોલાણ પણ થઈ શકે છે. જે લોકો શુગર પ્રત્યે સંવેદનશીલ હોય છે તેમને એલર્જીક પ્રતિક્રિયાઓ પણ થઈ શકે છે. મિત્રો, હવે મુખ્ય પ્રશ્ન એ છે કે ગોળ કોણે ન ખાવો જોઈએ? તો મિત્રો, આવા લોકોએ ગોળ ન ખાવો જોઈએ જે લોકો ડાયાબિટીસ ધરાવતા હોય અથવા જેમને બ્લડ શુગર સામાન્ય કરતાં વધારે રહેતું હોય, જે લોકો વજન ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા હોય, જેમના દાંતમાં સડો કે પોલાણ હોય, જે લોકો શુગર સેન્સિટિવ હોય, એવા લોકોએ ગોળ ખાવાનું ટાળવું જોઈએ. મિત્રો, તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને આ વિડીયો શેર પણ કરજો. આવજો. બાય બાય.